ડીડી સેટના સબ્જેક્ટનો વિડીયો સ્ટાર્ટ થતાં પહેલાં તમને એક માહિતી આપી દઉં છું. આ એક ડેમો સેશન છે એક ચેપ્ટરના એક પોઈન્ટનો. તમને આ રીતના ટોટલી બધા ચેપ્ટર માટેના વિડીયો આપણી એપ્લિકેશનમાં કોર્સમાં મળી જશે. આ ટોપિક વાઇઝ એની ક્વેશ્ચન બેંક અવેલેબલ છે અને ટોટલ પીપીટીઝ સબ્જેક્ટનું આખું મટીરિયલ પીપીટીસના ફોર્મમાં તમને અવેલેબલ કરેલું છે. આની સાથે આપણે ટેસ્ટ સિરીઝ પણ લોન્ચ કરેલી છે. તો એ ટેસ્ટ સિરીઝનો તમને એક્સેસ મળી જશે. ટોપિક વાઇઝ, વેઇટેજ વાઇઝ, સબ્જેક્ટ વાઇઝ આખી ટેસ્ટ સિરીઝ બનાવેલી છે. 200 માર્ક્સની ફૂલ ટેસ્ટ સિરીઝ પણ તમને એમાં અવેલેબલ થઈ જશે. બરાબર છે? તો આ વિડીયો જો તમને જો યોગ્ય લાગે તો તમે ડિસ્ક્રિપ્શનમાં તમને ડિટેલ આપેલી છે એ મુજબ આખો કોર્સ પરચેસ કરી શકો છો. એકદમ મામૂલી કિંમતમાં કોર્સ આપણે રાખેલો છે. બરાબર છે? ઓકે, તો સ્ટાર્ટ કરીએ. તો કેમ છો મિત્રો? અગેન આપણે મળીએ છીએ ડીડી સેટ માટેના મેથેમેટિક્સ સબ્જેક્ટ માટે એક નવા અધ્યાય માટે. આ જે ચેપ્ટર છે એ મતલબ તમે ટાઇટલથી ખ્યાલ આવી જ ગયો છે કે ભાઈ કયું ચેપ્ટર છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. ડીડી સેટને સારા માર્ક્સથી ક્રેક કરવી હોય કે ભાઈ ટોપ માર્કથી ક્રેક કરવી હોય તો ડિફરન્શિએશન વગર તમે એ પોસિબલ જ ના થાય. રીઝન, ડિફરન્શિએશન આવડશે તો જ ઇન્ટિગ્રેશન આવડશે ઓલમોસ્ટ. તમે કોઈ તુક્કાથી લગાવી દો, કોઈ બેઝિક ફોર્મ્યુલા લગાવી દો તો ઠીક છે, બાકી ડિફરન્શિએશનનો જ આખો રોલ છે ઇન્ટિગ્રેશનમાં. તો ડિફરન્શિએશન આવડશે તો ઇન્ટિગ્રેશન પ્રોપરલી આવડશે અને ઇન્ટિગ્રેશનને ડિફરન્શિએશન આવડશે તો ઓલમોસ્ટ 16 માર્ક્સ તમારા કવર થાય. હવે 16 માર્ક્સ આપણને જો ફાવતા ના હોય તો આપણે જે સારા માર્ક્સની અપેક્ષા રાખીએ છીએ એ પોસિબલ થાય નહીં. આટલી વસ્તુ યાદ રાખો. ક્લિયર? તો વધુ ટાઈમ ના બગાડતા સ્ટાર્ટ કરીએ ડિફરન્શિએશનના સેશનની. બરાબર છે? થોડુંક અન્ડરસ્ટેન્ડિંગવાળા ટોપિક છે, ધ્યાનથી કરો. આપણે સિલેબસ વાઇઝ જવાનું છે, એટલો હાઇપ નથી ક્રિએટ કરવાનો કે બહુ બધા ટોપિક છે જે લાઈક સેકન્ડ સેમ ડિપ્લોમામાં આપણે આવતા હતા. રાઈટ? બધા જ ટોપિક એવી રીતે કરવાના નથી હોતા. બધાનું બેઝિક લેવલનું કરવાનું હોય છે કે બહુ હાઈ લેવલના માર્ક્સ ક્વેશ્ચન આવતા હોય એ રીતે ડીલ કરવાની નથી. રાઈટ? તો પ્રિપેરેશનનો એક વે આઉટ આ રીતે ધ્યાનમાં રાખો. બરાબર? ડિફરન્શિએશન આવે એટલે આપણે ગૂગલ તમે કરશો ને ડિફરન્શિએશન માટે તો ડિફરન્શિએશનના ઢગલો ફોર્મ્યુલા મળી રહેશે તમને. બધા આપણે ક્લિયર કરવા જઈએ તો આપણે ઇશ્યુ થઈ જાય. નથી જરૂર એ બધાની. ક્લિયર? આપણે જેટલું રેગ્યુલર છે, જેટલો સિલેબસનો કન્ટેન્ટ છે અને એમસીક્યુ લેવલની એક્ઝામ છે એ પ્રમાણે સ્ટાર્ટ કરીએ. બરાબર છે? તો ડિફરન્શિએશનની શરૂઆત કરવી હોય તો પહેલા લિસ્ટ ઓફ એક ફોર્મ્યુલા આવે. હવે આ ફોર્મ્યુલા તમને ક્લિયર હોય તો તમે આ બધું વસ્તુ આગળ કરી શકો. ક્લિયર? ફોર્મ્યુલાનું એક લિસ્ટ મેં આ એક સ્લાઇડમાં તમને આપેલું છે. બરાબર છે? તો હવે આ તમે ધ્યાનથી જુઓ કે આટલા ફોર્મ્યુલાની જ જરૂર પડશે. આની બહાર તમારે એક બી ફોર્મ્યુલાની જરૂર નથી. રાઈટ? ઓલમોસ્ટ તમારા બધા જ ફોર્મ્યુલા કવર થઈ ગયા કે જે રિક્વાયર્ડ છે. આ બરાબર? આ અત્યારથી જ હું ગેરંટી આપું છું. તમારે કોઈ જ એક્સ્ટ્રા ફોર્મ્યુલાની જરૂર નથી. બેઝિક સમ સોલ્વ કરવા માટે. મેથડની વાત નથી કરતો, મેથડ આગળ આવશે. બરાબર? તો એક એક ફોર્મ્યુલા આપણે ડિસ્કસ કરી લઈએ કે ભાઈ આ ફોર્મ્યુલા શું છે અને કેવી રીતે આને ડીલ કરવાનું છે. રાઈટ? તો પહેલો ફોર્મ્યુલા સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા x⁴n. x⁴n હંમેશા આવશે, ઇન્ટિગ્રેશન આવશે કે ડિફરન્શિએશન આવશે. આ x⁴n તમને ક્લિયર જ હોવું જોઈએ. x⁴n નું ડિફરન્શિએશન છે, n આગળ આવે છે, n માંથી એક સબટ્રેક્ટ થાય છે. ગુજરાતીમાં પાવર આગળ, પાવરમાંથી એક સબટ્રેક્ટ કરવાનું. બરાબર છે? લાઈક હું અહીંયા d/dx લખું છું અહીંયા, તો d/dx ઓફ x³ હું કરું છું તો હું અહીંયા 3x² થઈ જાય. દેટ ઇઝ પાવર આગળ, પાવરમાંથી એક માઇનસ થઈ જાય. તો આ બેઝિક આપણને ક્લિયર હોવું જોઈએ. બરાબર છે? આમાં કેટલી વેરાયટીઓ આવી શકે હું અહીંયા મેન્શન કરું છું. રાઈટ? જો અહીં ધ્યાન આપો. લાઈક અગર મારી પાસે d/dx ઓફ x આવ્યું અને આઈ વોન્ટ ટુ ડિફરન્શિએટ x, તો x નું ડિફરન્શિએશન કેવી રીતે કરશું? x આવે એટલે એક જ ફોર્મ્યુલા તમને દેખાય છે, બધા ફોર્મ્યુલા અલગ છે, ક્યાંય ફોર્મ્યુલા મેચ નથી. એટલે ક્યાંય એવું કન્ફ્યુઝન નહીં ક્રિએટ કરવાનું કે આ ફોર્મ્યુલા કેટલાક યાદ રાખશું, ક્યારે કયો આવશે. સૌથી મોટો હેડેક આપણો આ છે. પણ ચેક કરો, જો આ ખાલી x વાળી ટર્મ જ છે. પાવર તો હોઈ શકે 1 2 3 કોઈ બી. અહીંયા e દેખાય છે, અહીંયા a દેખાય છે, એની જગ્યાએ કોઈ બી નંબર બી હોઈ શકે, પણ બંનેમાં પાવરમાં x છે. અહીંયા નીચે x છે તો બહુ ફરક છે. અહીંયા લોગ છે, અહીંયા કોન્સ્ટન્ટ છે, બાકી તો સાઇન, કોસ્ટેન્ટ, ટ્રિગ્નોમેટ્રિક છે. તો કોઈ ફોર્મ્યુલા એવા નથી કે કન્ફ્યુઝન થાય કે ભાઈ આ ફોર્મ્યુલા સિમિલર થાય, પેલો થાય. x આવે એટલે એક જ ફોર્મ્યુલા દેખાય છે, x⁴n. બરાબર છે? તો x નો પાવર કશું નહીં એટલે 1 કહેવાય. એઝ ઓફ નાઉ કશો પાવર નહીં એટલે 1. તો 1 આગળ આવશે અને 1 માંથી એક સબટ્રેક્ટ થશે. તો 1 - 1 કેટલા થઈ જશે આપણી પાસે? 0. અને કોઈ બી ટર્મનો 0 પાવર કેટલો થઈ જશે? 1. આટલું યાદ રાખવાનું. 1 - 1 0, કોઈ બી ટર્મનો 0 પાવર 1 થશે. ક્લિયર આટલી વસ્તુ? તો x નું ડિફરન્શિએશન શું થશે? 1.
આ રૂલથી મેં સમજાયું, બાકી લિસ્ટ ઓફ ફોર્મ્યુલામાં એડ જ કરી દેવાનું કે ભાઈ એક્સનું ડિફરન્શિએશન 1 થાય, હંમેશા જ્યાં ત્યાં યુઝ આવશે. લગભગ પેપરમાં એવું ક્વેશ્ચન એક તો આવશે જ કે જ્યાં એક્સનું ડિફરન્શિએશન 1 કરવાનું બતાવશે, તો આ ગોખી નાખવાનું, બરાબર, કે ભાઈ એક્સનું ડિફરન્શિએશન 1. હવે કોઈ બીજી વેરાયટી આવે, લાઈક જો અગર આવો ક્વેશ્ચન આવ્યો કે ભાઈ ડી બાય ડીએક્સ 1/x³ આવે છે, રાઈટ, આનું મારે ડિફરન્શિએશન કરવું છે, તો 1/x³ પ્રમાણે x⁻³ ઉપર લેવા પડે. લાઈક ફોર્મ્યુલા જુઓ તમે, x⁻n x અપર સાઈડ છે, ન્યુમેરેટરમાં છે, અને તમને જે ક્વેશ્ચન પૂછ્યું છે એમાં 1/x છે, તો તમારે શું કરવું પડે, આ x ને પહેલા ઉપર લઈ જવા પડે. બેઝિક મેથેમેટિક્સ પ્રમાણે નીચેની ટર્મ ઉપર જાય તો પાવર પ્લસનો માઇનસ થઈ જાય, પહેલા આને ઉપર લો. હવે રૂલ એપ્લાય કરો, પાવર આગળ, પાવરમાંથી એક સબટ્રેક્ટ થાય, તો શું થાય અહીંયા -3 આગળ, -3 -1 થાય, -3 -1, તો -3 -1 શું થશે, -4 થશે, -3 -1 -4 થશે. ક્લિયર? એટલી વસ્તુ ધ્યાન રાખવાનું, પ્લસ માઇનસ બહુ ધ્યાન રાખવાનું. આપણું કામ પતી ગયું એટલે હવે આને નીચે લઈને પ્લસ કરી દો, તો -3 એઝ ઇટ ઇઝ અપોન x⁻4. આ x⁻4 નીચે આવીને આપણે એને પ્લસ કરી દેવાનું. ક્લિયર? આટલી વસ્તુ તો ધ્યાન રાખો. જો x ની કેટલી વેરાયટી હોય, ખાલી ફોર્મ્યુલા વાંચી લેવાથી ના પતી જાય કે ભાઈ પાવર આગળ, એ તો ક્લિયર જ છે, પણ પાવર ના હોય તો 1 ડિટેક્ટ કરતા બી આવડવું જોઈએ. કોઈ બી ટર્મનો 0 પાવર 1 થાય, આ બેઝિક સેન્સમાં આવી ગયું, આપણે યાદ રાખવાનું છે. કોઈ બી ટર્મ નીચે આવે 1 ના ટર્મમાં, x વાળી ટર્મ, તો એને પહેલા ઉપર લઈ લો અને પછી પાવર આગળ, પાવરમાંથી એક સબટ્રેક્ટ કરો. ક્લિયર? આટલી વસ્તુ તો આ વસ્તુને ફોલો કરતા જાઓ, રાઈટ. હવે થોડાક વેરાયટી પકડતા જઈએ, તો e⁻x નું ડિફરન્શિએશન થશે e⁻x, a⁻x નું a⁻x log a. હવે a⁻x શું છે, જો સાંભળો, આ e⁻x ને a⁻x નો ગેપ બતાવી દઉં તમને, કે એકચ્યુઅલી e⁻x નો ફોર્મ્યુલા છે e⁻x log e, અને a⁻x નો ફોર્મ્યુલા છે a⁻x log a. આ બંનેના બેઝ e છે, નેચરલ લોગ છે. આપણે ઓલરેડી પ્રીવિયસ લેક્ચરોમાં ડિસ્કસ કરેલું છે કે લોગ લખવાનું, કશું ના લખ્યું તો નેચરલ બેઝ આપણે કન્સિડર કરી લેવાનો. અહીંયા તમે જો e છે અને અહીંયા log e છે, તો લોગેરિધમ નામના ટોપિકમાં આપણે ભણ્યા હતા કે log e ની વેલ્યુ 1 થાય, તો log e ની વેલ્યુ 1 કરી દઉં અહીંયા આખી, તો ખાલી કોણ વધે, e⁻x. ધેટ્સ વાય e⁻x નું e⁻x થયું, બરાબર. પણ e ની જગ્યાએ કોઈ બી નંબર હોય કે કોઈ બી વેરિયેબલ હોય, જેમ કે a⁻x લખ્યું છે, તો પછી a⁻x આ ફોર્મ્યુલા કોપી કરો અને અહીંયા જેમ log e કર્યું તો અહીંયા log a કરવું પડે. ક્લિયર? આટલી વસ્તુ તો આ વસ્તુ તમે ધ્યાનમાં લો. log a અહીંયા બાજુમાં મૂકવો પડે આપણે, બરાબર છે. તો હું અહીંયા એમ કહું કે ભાઈ 5⁻x છે, તો 5⁻x નું 5⁻x log 5, અહીંયા a છે એ કોપી કર્યું મેં, રાઈટ, log 5 થઈ જશે અહીંયા 5⁻x log 5. તો આ બંને ફોર્મ્યુલા સેમ જ છે, બટ લોગેરિધમના લીધે આની વેલ્યુ પાછળ ના રહી, આની વેલ્યુ રાખવી પડી આપણે. તો યાદ રાખવાનું, પાવર બંનેમાં x ઉપર સાઈડ છે, બરાબર છે, x મતલબ પાવરમાં છે, અહીંયા x નીચે છે, તો આવરે થોડું બાયફર્ગેટ કરતું રહેવાનું. એના પછી છે log x. log x નું ડિફરન્શિએશન 1/x, એ રટ્ટો મારી લો. એના પછી છે કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટ એટલે કોઈ બી નંબર હોય. જો સાંભળો, ડિફરન્શિએશનનો મતલબ શું થાય, d/dx કરું છું અહીંયા, d/dx મતલબ ડિફરન્શિએશન. ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ x. તમારું જે બી ડિફરન્શિએશન કરવું હોય એ x વાળી ટર્મનું જ થાય. જો x ના હોય તો એને કોન્સ્ટન્ટ ટ્રીટ કરવાનો હોય. લાઈક અહીંયા જો d/dx છે તો અંદર x છે, આમાં પણ x છે, આમાં પણ x છે, આમાં પણ x છે, આમાં x છે નથી. ધેટ્સ વાય કોન્સ્ટન્ટ ગણાય, એનું ડિફરન્શિએશન 0 થાય. d/dx કરવા માટે અંદર x તો હોવો જોઈએ ને, એમ x નથી તો કોન્સ્ટન્ટ ટ્રીટ કરો અને કોન્સ્ટન્ટનું ડિફરન્શિએશન 0 થઈ જાય. ક્લિયર? આટલી વસ્તુ. એટલે ક્યાં એવી નંબર આવ્યો આપણી પાસે કે ભાઈ d/dx ઓફ 5, 5 નું ડિફરન્શિએશન મારે કરવું છે, તો કેટલું ડિફરન્શિએશન થઈ જાય, 5 નું 0 થઈ જાય. ક્લિયર? આટલી વસ્તુ તો આ વસ્તુ ધ્યાનમાં રાખો, બરાબર છે. હવે આવે ટ્રિગ્નોમેટ્રિક ફોર્મ્યુલા, જેમ કે sin x નું ડિફરન્શિએશન થાય cos x. ક્લિયર? cos x નું થશે -sin x, tan x નું થશે sec² x, cosec x નું થશે -cosec x cot x, sec x નું થશે sec x into tan x, અને cot x નું થશે -cosec² x. આ ડિફરન્શિએશનના ફોર્મ્યુલા છે. હવે જો મેં તમને હમણાં જ કીધું કે ડિફરન્શિએશન આવડે તો ઇન્ટિગ્રેશન આવડે. ઇન્ટિગ્રેશન એટલે એન્ટી ડેરિવેટિવ થાય, ડિફરન્શિએશનનું રિવર્સ, બરાબર. રિવર્સ ઇન ધ સેન્સ, આપણે જે આન્સર આવે છે tan x નું ડિફરન્શિએશન sec² x, તો sec² x નું ઇન્ટિગ્રેશન tan x થાય. હવે તમને જો આ ફોર્મ્યુલા આવડતા હોય
તો તમે બોલી શકો. તમને ખ્યાલ જ ના હોય કે sec square x કોનો આન્સર છે, તો યુ કાન્ટ સે ધેટ, રાઈટ? તો tan x નું ડિફરન્શિએશન sec square x થાય, sec square x નું ઇન્ટિગ્રેશન tan x થાય. તો આ ખ્યાલ હોય તો યુ કેન એટેમ્પ્ટ ઇટ, બરાબર છે? એવી રીતે અહીંયા તમે જો log x નું ડિફરન્શિએશન 1/x થાય, તો 1/x નું ઇન્ટિગ્રેશન log x થાય, રાઈટ? તો આ બધી વસ્તુ ક્લિયર હોવી જોઈએ. તમને 1/x નું ઇન્ટિગ્રેશન log x થાય ખ્યાલ ક્યાંથી આવશે? ત્યાંથી આવશે, રાઈટ? તો આ બેઝિક ફોર્મ્યુલાનું લિસ્ટ છે. 2 થી 5 મિનિટ થાય આપણે સ્ટડી કરવા માટે, બરાબર છે? એ ધ્યાન આપીને આગળ સમમાં જઈએ ને તો આપણને સારું એવું ક્લિયરન્સ રહે, રાઈટ? ચલો આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ, બરાબર છે? કેવી રીતે એને સોલ્વ કરવાના છે અને કેવી રીતે એટેમ્પ કરીએ, રાઈટ? જો અહીં ધ્યાન આપો. મેં સ્ક્રીન ઉપર 2 ક્વેશ્ચન લખેલા છે અને એને કેવી રીતે આપણે સોલ્વ કરીએ. ડિફરન્શિએશન આપેલું છે બેઝિક અને લખ્યું છે 3x³ - 2x + e⁻x + e⁻s. ઓલરેડી 4 ટર્મ મેન્શન કરેલી છે, 4 ટર્મ, અને આપણે 1 બાય 1 ડિફરન્શિએશન કરવાનું છે. તો ડિફરન્શિએશન કરતા માટે આપણી પાસે પહેલી ટર્મ છે, જો 4 ટર્મનું સેપરેટ ડિફરન્શિએશન કરવાનું. તમે d/dx અલગ અલગ બતાવો. ટેપિકલ થિયોરિટિકલ પેપર હોય તો આપણે મેન્શન કરવું પડે. વી આર ગોઈંગ ટુ એટેમ્પ MCQ. તો MCQ માટે આપણે કંઈ એવું ડીપમાં પ્રોપર નથી જવાનું કે રાઇટિંગ બતાવવાનું છે, બરાબર? આન્સર જ આપણે રફ વર્ક જ કરવાનું છે. તો પહેલો x⁻n દેખાય છે, જો તમને. તો x⁻n આમ ફોર્મ્યુલા ડિટેક્ટ કરતા શીખવાનું કે ભાઈ આ છે અને મારું જે લિસ્ટ મેં હમણાં ફોર્મ્યુલાનું બનાવ્યું એમાં કયો ફોર્મ્યુલા આવે છે, રાઈટ? તો પહેલો મારો x⁻n છે. હવે એક વસ્તુ યાદ રાખો, તમે ક્યાંય બી ડિફરન્શિએશન કરો ને તો એક્સની જોડે જે નંબર હોય ને, મતલબ એક્સ વાળી કોઈ બી ટર્મ, એની જોડે નંબરનું ડિફરન્શિએશન કરવાનું નહીં, રાઈટ? એટલે જો આ 3x³ છે, હું આનું અહીંયા સોલ્યુશન આપું છું. આ 3 ને એઝ ઇટ ઇઝ રાખવાના. આ 3 આગળના 3 ને કશું જ અડવાનું નહીં. કોન્સ્ટન્ટ ટ્રીટ ના કરતા. કોન્સ્ટન્ટ એકલો નંબર હોય તો જ કોન્સ્ટન્ટ કહેવાય. બાકી અહીંયા x³ મેઇન હીરો છે આપણા માટે, તો 3 ને એઝ ઇટ ઇઝ રાખો. x³ નું ડિફરન્શિએશન થશે 3x². દેટ ઇઝ પાવર આગળ, પાવરમાંથી એક માઇનસ થાય એઝ પર રૂલ. માઇનસ, ચલો આ 2x માંથી કોનું નહીં થાય? મેં હમણાં જ કીધું, x ની જોડે જે નંબર હોય એનું કરવાનું નહીં. દેટ ઇઝ 2 એઝ ઇટ ઇઝ રાખ્યા. અને આ જે x વધે એનો રૂલ આપણે જસ્ટ થોડીક વાર પહેલા આની પ્રીવિયસ સ્લાઇડમાં જોયું હતું કે x નું ડિફરન્શિએશન 1 થાય. તો મેં અહીંયા 1 મૂકી દીધા. પ્લસ e⁻x છે આ, તો e⁻x નું ડિફરન્શિએશન શું થાય? e⁻x જ થશે સિમિલરલી એઝ પર ફોર્મ્યુલા. અને છેલ્લો છે e⁻e. e⁻e એટલે અડધા e⁻e કરી નાખે, ઓપ્શન એ પ્રમાણે સેટ કરે, પછી ઓપ્શન એવો તમને આપ્યો બી હોય. ધ્યાન આપો, મેં તમને હમણાં જ કીધું કે d/dx તમે કરો છો તો અંદર x વાળી ટર્મ કમ્પલસરી હોવી જોઈએ. હવે અંદર x જ ના હોય તો કોન્સ્ટન્ટ ટ્રીટ થાય. હવે તમે જો e⁻e માં x છે જ નહીં, તો ઇટ ઇઝ ટ્રીટેડ એઝ કોન્સ્ટન્ટ, અને કોન્સ્ટન્ટનું ડિફરન્શિએશન 0 થાય. આ ધ્યાન રાખજો. આમાં x જ નથી, ગમે તેવી વિચિત્ર ટર્મ હોય, x ના હોય એટલે 0, બરાબર? ચલો 3 × 3 6 ના ઠોકતા 3 × 3 9 થાય. આ ધ્યાન રાખજો. અહીંયા ઉતાવળમાં આપણે એવું કરી નાખીએ. 3 ને 3 6. ક્લિયર? બોર્ડ પૂરું થઈ ગયું. માઇનસ 2 × 1 = 2 પ્લસ e⁻x, અને 0 લખો નહીં તો બી ચાલશે. તો આ તમારો આન્સર થશે, જે મેં ઓલરેડી મેન્શન કરી દીધું છે. ડાયરેક્ટ આન્સર, બટ એક સ્ટેપ વાઇઝ મેં તમને ઇવેલ્યુશન આપી દીધું. ક્લિયર આટલી વસ્તુ? તો આને ધ્યાનથી સોલ્વ કરો. હવે આ બીજો ક્વેશ્ચન છે કે ભાઈ d/dx ઓલરેડી બધી જ x ના ટર્મમાં ક્વેશ્ચન છે. હવે આમાં ડિવિઝન બી છે, તો ડિવિઝન રૂલ બી આવે છે, આગળ ડિસ્કસ કરીશું, પણ એટલું બધું એપ્લાય કરવાની જરૂરત નથી. આ સિમ્પલ ડિવિઝન રૂલ વગર થઈ જાય છે. મેથેમેટિક્સનો રૂલ છે કે ઉપર બહુ બધી ટર્મ હોય, નીચે એક સિંગલ ટર્મ હોય, તો બધાને તમારે સેપરેટ આપી દેવાનું. ઇન્ડિવિજ્યુઅલ કહેવાય, આપણે બધાને અલગ અલગ આપી દેવાના. ક્લિયર આટલી વસ્તુ? તો નીચે કઈ ટર્મ છે આપણી પાસે? x⁻4 છે. જુઓ તમે, તો x⁻4 ને સેપરેટ આપી દો. આ x⁻4 આને બી આપી દો, આ x⁻4 આને બી આપી દો, જે મેં આપ્યું છે નેક્સ્ટ ટર્મમાં આપી દીધું છે. આ આપ્યા પછી કેન્સલેશન કરો, જેટલું કેન્સલ થતું હોય એટલું કરો. લાઈક ઉપર x³ છે, નીચે 3x ઉડી જાય એટલે કેટલા x વધશે? એક જ x વધશે. તો મેં લખ્યો છે અહીંયા. તમે જો એક x ઉડી જશે એટલે કેટલા વધશે? x³ વધશે, રાઈટ? તો કેન્સલ થયા પછી જે સ્થિતિ વધશે એ મેં મેન્શન કરી છે. ક્લિયર આટલી વસ્તુ? હવે ફોર્મ્યુલાનું લિસ્ટ આપણને ક્લિયર હોય તો ખ્યાલ આવે કે મેં તમને હમણાં જ કીધું કે x દેખાય, મતલબ x ના પાવર વાળી કોઈ બી ટર્મ, એટલે વન એન્ડ ઓનલી એક જ ફોર્મ્યુલા આવે, x⁻n. બરાબર છે? x⁻n થી આપણે ડીલ કરવાની છે. પણ x⁻n માટે આપણે શું વાત થઈ હતી કે x ઉપરની સાઈડ હોવા જોઈએ, ન્યુમેરેટરમાં હોવા જોઈએ, અને જ્યારે આપણા બંને કેસમાં x ક્યાં છે? નીચેની સાઈડ છે. તો બંને x ઉપર લઈ લઈએ આપણે, રાઈટ? તો ઉપર x લઈ લઈએ તો શું થશે? અહીંયા x નો પાવર 1 છે એટલે ઉપર જાય એટલે x⁻−1 થાય. એવી રીતે x³ છે, x³ ઉપર જશે તો પ્લસનો શું થશે? અહીંયા માઇનસ થશે. તો બંનેના પાવર ઉપર ગયા અને પ્લસના મેં માઇનસ કરી દીધા, બીકોઝ આઈ વોન્ટ ટુ એપ્લાય x⁻n.
ચલો પછી રૂલ એપ્લાય કરું, પાવર આગળ, પાવરમાંથી એક માઇનસ થાય, બરાબર? તો -1 આગળ આવશે, તો 3 છે ઓલરેડી, 3 ઇન્ટુ -1 -3, પાવરમાંથી એક સબટ્રેક્ટ થાય, -1 -1 દેટ ઇઝ -2, રાઈટ? આ -2 માઇનસ એઝ ઇટ ઇઝ છે, ક્લિયર? -3 આગળ આવશે, આ -3 આગળ આવશે, 3 2 6, આ માઇનસ માઇનસ પ્લસ થશે, બરાબર છે? પ્રિન્ટ મિસ્ટેક છે મારે. -3 આગળ આવશે, -3 -2 માઇનસ માઇનસ પ્લસ, 3 2 6, -3 માંથી એક માઇનસ થશે, દેટ ઇઝ -4 થઈ જશે. તો આ લખ્યું મેં, જો. અને બંનેના કામ પતી ગયા એટલે બંનેના x નીચે લઈ લો, -3 એમના, x રેસ ટુ -2 નીચે જશે એટલે 1/x², x રેસ ટુ -4 નીચે જશે એટલે x4. તો ધીસ ઇઝ માય આન્સર. બરાબર છે? બધાને સિમ્પલ અપોઝ કરીને એકદમ પ્રોપરલી ગણી દેવાનું એટલે તમારું કામ થઈ જાય. ક્લિયર આટલી વસ્તુ? બેઝિક લેવલના ક્વેશ્ચન. ચલો હવે ડીડી સેટમાં કેવા ક્વેશ્ચન આ બેઝિક ફોર્મ્યુલાના આવેલા છે એ જોઈ લઈએ. ક્લિયર? ચેક કરો. જો હવે ક્વેશ્ચન એક પૂછાયેલો છે તમારો કે ભાઈ આવો એક બેઝિક ક્વેશ્ચન આપે છે, ડીડી સેટ 2025 નો ક્વેશ્ચન છે. કેવી રીતે એને ટ્રીટ કરીશું? હવે આ જો કશું પેન ઉપાડ્યા વગરનો સવાલ છે, રાઈટ? હવે અહીંયા તમને લખ્યું છે d/dx log5 + sin π/3. હમણાં જ વાત કરી કે ડિફરન્સ કરું છે, log5 એટલે અડધા 1/5 લખો, sin નું cos લખો, પણ x જ નથી અંદર. x વાળી ટર્મ તો હોવી જોઈએ ને આપણે, x છે જ નહીં આખા ક્વેશ્ચનમાં, અને x નથી એટલે આખી ટર્મ કોન્સ્ટન્ટ ટ્રીટ કરવાની. કોન્સ્ટન્ટનું ડિફરન્સ શું થાય છે? 0. આ બધા સમ આન્સર ઓપ્શન બેકાર થઈ ગયા. એટલે log5 એટલે 1/x નો રૂલ લગાવી દો એવું નહીં, x જ નથી આખા ક્વેશ્ચનમાં, x નથી, અને x નથી એટલે કોન્સ્ટન્ટ ટ્રીટ થાય. તો આ બેઝિક લેવલનો એક ક્વેશ્ચન જે આવેલો છે, જો એટલે આ રીતનો ક્વેશ્ચન બી આવતો હોય છે. એક આવો પાછો બેઝિક ક્વેશ્ચન, એટલે મતલબ આપણે અત્યાર સુધી ભણ્યા ને એમાંથી એક ક્વેશ્ચન તો આવી જ જશે, એટલે 2 માર્ક આપણા રોકડા થઈ જાય. થોડું ધ્યાન આપીને એલર્ટથી કામ કરવાનું, એટલે 2 માંથી 2 માર્ક તમારા આવી જ જશે, બરાબર? 4 ક્વેશ્ચનમાંથી એક ક્વેશ્ચનનો જુગાડ થઈ જાય આપણે. ચલો 3 ટર્મ છે d/dx, આ ડીડી સેટ 2025 ના 2 ક્વેશ્ચન આવી ગયા છે. જો તમે એકદમ સિમ્પલ વેમાં, x⁻e, e⁻e. ક્લિયર? ચલો પહેલા કયો ફોર્મ્યુલા આવશે? x⁻e એટલે x નીચે છે એટલે x⁻n વાળો ફોર્મ્યુલા લાગે. તમારે x ની પોઝિશન ચેક કરવાની, x નીચે છે તો એ પ્રમાણે શું થશે? n આગળ, n માંથી એક માઇનસ, ધેટ ઇઝ e આગળ આવશે. આપણે આનો આન્સર સોલ્વ કરું છું તો e x⁻e−1 આવું ખાલી છે ને, આ બે લાસ્ટ 2 કેસમાં જ છે એટલે આ બે આપણા માટે એમ બી કેન્સલ થઈ ગયા, રાઈટ? સેકન્ડ ટર્મ છે e⁻x. e⁻x નો બેઠો ફોર્મ્યુલા છે આપણી પાસે, e⁻x જ છે. અને લાસ્ટ હમણાં જ ડિસ્કસ કર્યું કે આમાં x જ નથી એટલે આખી ટર્મ થઈ ગઈ કોન્સ્ટન્ટ, અને કોન્સ્ટન્ટનું ડિફરન્શિએશન 0 થાય, બરાબર? એટલે આનો કોઈ મતલબ જ નથી, આ 0 થઈ ગયું. તો +0 લખો, -0 ડઝન્ટ મેટર. તો ઓનલી 2 ટર્મ આપણી પાસે વધે છે, જે આપણો આન્સર આ બને છે, C. ક્લિયર આટલી વસ્તુ? તો આને થોડું ધ્યાનથી ફોલો કરો. બેઝિક ફોર્મ્યુલા છે, થોડું સમજથી કરવાનું છે. આમાં કોઈ હાઈટેક વસ્તુ આપણે બોલ્યા જ નથી કે ભાઈ આ કંઈક નવું આવી ગયું, પેલી વસ્તુ નથી. લેંગ્વેજ ઉપર પકડી રહો, સ્ટીક કરો એના ઉપર, એટલે તમારો ક્વેશ્ચન ઓલમોસ્ટ સોલ્વ થઈ જશે. ક્લિયર આટલી વસ્તુ? તો ધ્યાન આપો અહીંયા. ચલો હવે ડિફરન્શિએશનના જે ક્વેશ્ચન લીધા, હવે એમાં શું થાય છે? લાઈક હું તમને એક ક્વેશ્ચન અહીંયા ડીલ કરું છું, અહીં ધ્યાન આપો કે ભાઈ d/dx, અગર મારી પાસે પહેલી ટર્મ x² છે અને પ્લસ બીજી ટર્મ મારી પાસે sin x છે, તો મારી પાસે આનો આન્સર રેડીમેડ છે. પહેલું x² છે તો x² નું ડિફરન્શિએશન શું થશે? 2x, પ્લસ બીજું છે મારી પાસે sin x. sin x નું ડિફરન્શિએશન થશે cos x. તો આ મારો આન્સર થઈ ગયો. ક્લિયર આટલી વસ્તુ? પણ અગર મારી પાસે d/dx પહેલું છે x² અને બાજુમાં છે sin x, આ બંને મલ્ટીપ્લાયમાં કરી દઉં આ બંનેની વચ્ચે, હવે હું આ ડિફરન્શિએશન આવી રીતે કરી શકું નહીં. તો ડિફરન્શિએશન એટ અ ટાઈમ એક જ ટર્મનું થાય. આ એટ અ ટાઈમ કહેવાય, 2 ટર્મ અલગ અલગ કહેવાય. આ એટ અ ટાઈમ 2 ટર્મ થઈ ગઈ, એક x² બી થઈ ગઈ અને sin x બી થઈ ગઈ. તો હવે તમે આ રૂલ એપ્લાય ના કરી શકો, ડાયરેક્ટ ના કરી શકો. ડિફરન્શિએશન એટ અ ટાઈમ એકનું જ થાય. એના માટે યુવી રૂલ, જેને મલ્ટિપ્લિકેશન રૂલ કહીએ છીએ આપણે, એ બેઝિક ખ્યાલ હોવો જોઈએ. મલ્ટિપ્લિકેશન રૂલ એટલે શું છે? આપણે હમણાં જ વાત કરી કે એટ અ ટાઈમ એક જ રહેવું જોઈએ. તો આ રૂલ એવો જ કરે છે. જો યુ ને એમનામ રાખી દીધા અને એટ અ ટાઈમ માટે v નું ડિફરન્શિએશન કર્યું. dv/dx નો મતલબ થાય v નું ડિફરન્શિએશન. d/dx એટલે ડિફરન્શિએશન કોનું? તો કે v નું. આ રહ્યો v. હવે ઉલટું કરી દીધું, પ્લસ કરીને v એઝ ઇટ ઇઝ કરી દીધા, u નું ડિફરન્શિએશન કર્યું. v એમનામ રાખ્યા, u નું ડિફરન્શિએશન કર્યું. 1 by 1 ફર્સ્ટ ટર્મ એઝ ઇટ ઇઝ, બીજાનું કર્યું,
બીજી ટર્મ એઝ ઇટ ઇઝ પહેલાનું કર્યું, વારાફરતી વારો. ક્લિયર આટલી વસ્તુ કે આ જોડે થતું નથી તો સિમ્પલ કરું, તો હું આને યુવી રૂલ એપ્લાય કરું અને યુ લઈ લઉં, એઝ પર વી કરી દો, તો એઝ પર રૂલ આ યુ એઝ ઇટ ઇઝ વી નું ડિફરન્શિએશન, તો યુ એઝ ઇટ ઇઝ માં એક્સ સ્ક્વેર એઝ ઇટ ઇઝ ડી બાય ડીએક્સ ઓફ સાઇન એક્સ પ્લસ વી એઝ ઇટ ઇઝ, વી માં કોણ છે સાઇન એક્સ, કોનું ડિફરન્શિએશન થાય એક્સ સ્ક્વેર નું. ક્લિયર આટલી વસ્તુ. ચલો કોને એઝ ઇટ ઇઝ રાખો અહીંયા એક્સ સ્ક્વેર, સાઇન એક્સ નું ડિફરન્શિએશન શું થાય કોસ એક્સ પ્લસ કોને એમ નામ રાખો અહીંયા સાઇન એક્સ, અને એક્સ સ્ક્વેર નું ડિફરન્શિએશન શું થાય 2x. ક્લિયર આટલી વસ્તુ. તો સિમ્પલ આમાંથી કોમન કાઢવું હોય તો કાઢી શકો છો તમે લોકો, લાઈક એક્સ કોમન નીકળે છે અને પછી થોડું ગોઠવી દો તો આન્સર થઈ ગયો, બાકી આમાં કોઈ ઓપ્શન મળે પછી આપણે ટ્રીટ કરવાનું. આવડે 1 by 1 પહેલા એમ નામ રાખો એક્સ સ્ક્વેર કોપી પેસ્ટ, આનું કરો પ્લસ આને કોપી પેસ્ટ રાખો, બીજાનું કરો. ધીસ ઇઝ કોલ્ડ યુવી રૂલ, એને આપણે મલ્ટિપ્લિકેશન રૂલ કહેવાય. બરાબર છે. તો નોટ પેન લઈને બેઠા હોય તો નોટ ડાઉન પ્રોપર કરતા રહો. બરાબર છે, તો જ થશે. ચલો એના પછી આ એક સોલ્ડ એક્ઝામ્પલ છે આપણી પાસે કે એક્સ સ્ક્વેર 10x. ક્લિયર આટલી વસ્તુ. ચલો તો જસ્ટ આ તો એક પ્રિન્ટ મિસ્ટેક છે. બરાબર છે. એક્સ સ્ક્વેર 10x રૂલ લગાવતા જઈએ તો ફર્સ્ટ ટર્મ એઝ ઇટ ઇઝ 10x નું ડિફરન્શિએશન કર્યું, 10x એઝ ઇટ ઇઝ એક્સ સ્ક્વેર નું ડિફરન્શિએશન કર્યું, એક્સ સ્ક્વેર એઝ ઇટ ઇઝ 10x નો રૂલ પ્રમાણે 10x નું શું થયું સેક્સ સ્ક્વેર એક્સ, 10x એઝ ઇટ ઇઝ એક્સ સ્ક્વેર નું ડિફરન્શિએશન 2x. ખતમ આન્સર. આમાંથી કોમન નીકળતું એ કાઢવું હોય તો કાઢી શકીએ છીએ આપણે, ડિપેન્ડ્સ ઓન ઓપ્શન. બરાબર છે. એટલે એમાં બહુ વધારે આપણે પડવું નથી, પણ બેઝિક રૂલ 1 by 1 કરવાનું જ્યારે બે મલ્ટિપ્લિકેશન માટેમાં આવે ત્યારે. ક્લિયર આટલી વસ્તુ ધ્યાન રાખો. ચલો હવે એના પછી આવે ડિવિઝન રૂલ. ડિવિઝન રૂલમાં તો બહુ વિચારવાનું છે જ નહીં, એમાં ડિવિઝન આપણને ક્લિયરલી દેખાય છે કે ભાઈ હાઉ ટુ ડિવાઈડ. બરાબર છે. એક ટર્મ ઉપર હોય, એક ટર્મ નીચે હોય, બે ટર્મ ઉપર નીચે હોય તો ડિવિઝન રૂલ એપ્લાય કરવાનો. ક્લિયર આટલી વસ્તુ. ચલો અહીં ધ્યાન આપો. લાઈક અગર મારી પાસે આવો ક્વેશ્ચન આવે છે કે ભાઈ ડી બાય ડીએક્સ log x upon x, આવો એક ક્વેશ્ચન આવ્યો તો આ ડિવિઝન માટે કહેવાય. ઉપર u છે, નીચે v છે, રાઈટ. હવે આપણે ડિવિઝનનો રૂલ એપ્લાય કરો. ડિવિઝન રૂલ કેવી રીતે કરે છે આપણું લિટરેચર છે, આપણો ફોર્મ્યુલા છે કે છે ધ્યાન આપો. પહેલા v એઝ ઇટ ઇઝ રાખવાના છે, u ને નહીં. પેલા કરતા આખો રિવર્સ છે. પહેલામાં u એઝ ઇટ ઇઝ હતો, અહીંયા v એઝ ઇટ ઇઝ. v એઝ ઇટ ઇઝ છે તો કોનું ડિફરન્શિએશન કરવાનું u નું. હવે આખું રિવર્સ, મતલબ ત્યાં પ્લસ હતો, અહીંયા શું કરો માઇનસ કરો, માઇનસ કરીને અહીંયા શું કરો u એઝ ઇટ ઇઝ કોનું ડિફરન્શિએશન કરો v નું, અને અપોનમાં શું કરો v સ્ક્વેર. બરાબર. નીચે જે ટર્મ છે એનો સ્ક્વેર કરી દો. એક્સ્ટ્રા ટર્મ યાદ રાખો, પહેલા કરતા આખો રિવર્સ, નીચે ખાલી સ્ક્વેર. તો એવી રીતે ઉપર u છે, નીચે v છે, તો એઝ પર રૂલ શું કરાય પહેલા v આપણા માટે x છે, આ x એઝ ઇટ ઇઝ કોનું ડિફરન્શિએશન કરવું છું અહીંયા log x નું, પછી માઇનસ કોને એમ નામ રાખવું અહીંયા log x, કોનું ડિફરન્શિએશન કરવું છું અહીંયા અગેન x નું, અપોન નીચે કોણ છે x, તો આપણે કરવું પડશે x નો સ્ક્વેર. ક્લિયર આટલી વસ્તુ. ચલો x એઝ ઇટ ઇઝ log x નું ડિફરન્શિએશન શું થશે 1 upon x માઇનસ log x એઝ ઇટ ઇઝ x નું ડિફરન્શિએશન શું થશે 1 અપોન માં x સ્ક્વેર, કે કેન્સલ થશે અહીંયા x કેન્સલ, 1 minus log x into 1 it is called log x also, અને આને x સ્ક્વેર કહેવાય. તો આ બસ આન્સર, આમાં સિમ્પ્લિફિકેશન બી પોસિબલ નથી. તો ધીસ ઇઝ આન્સર. મતલબ 1 by 1 જ છે. જો પહેલા નીચેના એમ નામ રાખીને ઉપરનું કરો, વચ્ચે પ્લસની જગ્યાએ માઇનસ રાખો. ત્યાં પ્લસ હતું, અહીંયા માઇનસ છે, અને પછી ઉલટાઈ દો. નીચે v નો સ્ક્વેર ધેટ ઇઝ x નો સ્ક્વેર કરવાનો. ક્લિયર આટલી વસ્તુ. તો આ છે ડિવિઝન રૂલ, અને આ રીતે આને આપણે સોલ્વ કરવાનું હોય. અહીંયા ફોર્મ્યુલા છે, અહીંયા એક ડેમો તમને મેં ક્વેશ્ચન બી બતાવ્યો છે. બરાબર છે. અને એક ક્વેશ્ચન અહીંયા પણ છે, અને આ જ છે. જો મતલબ આ સમય તમને ઓલરેડી ક્લિયર કરાયો, log x upon x. તો આખી પ્રોસેસ ક્લિયર આટલી વસ્તુ સમજ પડે છે. અહીંયા છે પ્રેક્ટિસ ક્વેશ્ચન મેં આપેલા છે. આ પ્રેક્ટિસ ક્વેશ્ચન બધા તમારે સોલ્વ કરવાના છે. 1 by 1 તમે સોલ્વ કરતું જવાનું. બરાબર. તમને હું હિન્ટ આપી દઉં, આમાં કશું હિન્ટમાં છે જ નહીં કે ભાઈ ફર્સ્ટ ટર્મ એઝ ઇટ ઇઝ. જો પહેલા આ બે ટર્મ છે એટલે અહીંયા યુવી રૂલ આવશે, ધીસ ઇઝ યુવી રૂલ. અહીંયા ફર્સ્ટ ટર્મ, અહીંયા સેકન્ડ ટર્મ, તો અહીંયા બી યુવી રૂલ આવશે. અહીંયા ઉપર નીચે દેખાય છે એટલે અહીંયા ડિવિઝન રૂલ આવશે, અહીંયા બી ડિવિઝન રૂલ આવશે, અને અહીંયા બી ડિવિઝન રૂલ આવશે. બરાબર છે. તો આ પહેલો, બીજો અને પાંચમો ચાર્ટ તમારે સોલ્વ કરવાનો છે. હું એક સમ તમને અહીંયા સોલ્વ કરાવું છું, થર્ડ નંબરનો. કદાચ આ રીતના ક્વેશ્ચન આવે, ડિવિઝન જ છે પણ થોડું એક્યુરેટ કેવી રીતે રહેવાનું એના માટે છે. બરાબર છે. અહીં ધ્યાન આપો. ડી બાય ડીએક્સ ક્વેશ્ચન છે તમારો 1 minus x સ્ક્વેર અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર. એઝ પર ડિવિઝન રૂલ હું એપ્લાય કરું તો ઉપરની ટર્મ u છે, નીચેની ટર્મ v છે. તો v પ્રમાણે શું આવશે અહીંયા 1 પ્લસ એક્સ સ્ક્વેર એઝ ઇટ ઇઝ
કોનું ડિફરન્શિએશન કરવાનું છે? યુનું. યુમાં કોણ છે? 1 માઇનસ એક્સ સ્ક્વેર. પછી ઓફિશિયલ સાઇન શું આવશે? માઇનસ. કોને એમ નામ રાખીએ હવે? 1 માઇનસ એક્સ સ્ક્વેર એમ નામ. ડી બાય ડીએક્સ શું કરવાનું છે આપણે અહીંયા? 1 પ્લસ એક્સ સ્ક્વેર અપોન નીચે કોણ છે? 1 પ્લસ એક્સ સ્ક્વેર, એનો હોલ સ્ક્વેર કરવાનો છે. હવે તમે વસ્તુ નોટિસ કરો, મેં અહીંયા બ્રેકેટો કર્યા છે, એટલે જ્યારે એકની જગ્યાએ બે ટર્મ આવે ઉપર નીચે તો બ્રેકેટમાં કામ પતાવવાનું. ક્લિયર આટલી વસ્તુ? તો શું કરીશું આપણે અહીંયા? 1 પ્લસ એક્સ સ્ક્વેર, અહીંયા 1 નું ડિફરન્શિએશન 0 થાય, એક્સ સ્ક્વેર નું માઇનસ 2x થાય, તો પ્રોપરલી લખવાનું 1 નું 0, એક્સ સ્ક્વેર નું 2x, પણ વચ્ચે માઇનસ છે એટલા માટે. ક્લિયર? પછી માઇનસ, ચલો અહીંયા છે 1 માઇનસ એક્સ સ્ક્વેર એઝ ઇટ ઇઝ. 1 પ્લસ એક્સ સ્ક્વેરમાં 1 નું શું થાય? 0. એક્સ સ્ક્વેરનું શું થાય? 2x. ખતમ. 1 પ્લસ એક્સ સ્ક્વેરનો હોલ સ્ક્વેર. આને આવી રીતે ટ્રીટ કરવું પડે આપણે. હવે તમે આના બ્રેકેટ ખોલો, અધરવાઇઝ કોમન કાઢો, જે રીતે તમારે કરવું હોય એ રીતે. બરાબર છે? જો મને એવી વસ્તુ દેખાય છે કે આમાં હું કોમન કાઢી શકું છું કે આ 2x બી છે આમાં અને આ 2x અહીંયા બી છે, તો 2x આખે આખા હું કોમન લઈ લઉં છું. તો શું વધે છે મારી પાસે? 1 પ્લસ એક્સ સ્ક્વેર, પણ અહીંયા સાઇન શું છે? માઇનસ બી છે. મેં 2x ને જ કોમન કાઢ્યા છે. આ માઇનસ રહેશે, આ માઇનસ બંનેને આપવા પડશે. દેટ ઇઝ -1 માઇનસ એક્સ સ્ક્વેર. આ માઇનસ બંનેને મિક્સ કર્યા મેં. અહીંયાથી 2x ઓલરેડી કોમન નીકળી ગયા છે, એટલે અહીંયા વધે છે -1 માઇનસ માઇનસ પ્લસ એક્સ સ્ક્વેર. ક્લિયર? આટલી વસ્તુ ધ્યાન આપો અહીંયા. બરાબર છે? અહીંયા ધ્યાન આપો. તમે જો અહીંયા ભૂલ જેવું થાય છે, ડિવિઝન રૂલ આવડે છે પણ એક્યુરસીના અભાવે માર્ક નથી આવતા. આપણે ડિફરન્સ કરું બ્રેકેટ, મેં એટલા માટે કીધું બ્રેકેટ મેન્ડેટરી છે. કોમન કોણ કાઢું છું? બંનેની અંદર આ 2x કોમન લીધા, રાઈટ? કોમન કાઢ્યા પછી 1 પ્લસ એક્સ સ્ક્વેર એમનામ વધ્યા, પણ 12 માઇનસ એટલે બંનેને માઇનસ આપ્યા. અહીંયા 2x કોમન કાઢ્યા, પણ 12 માઇનસ એટલે આ માઇનસ બી બંનેને આપવા પડે, તો -1 ને માઇનસ માઇનસ પ્લસ એક્સ સ્ક્વેર થાય. અને હવે કેન્સલ થાય છે, એક્સ સ્ક્વેર કેન્સલ થઈ ગયા. -1 કેટલા થઈ જાય? -2 થઈ જાય. -2 into 2x કેટલા થઈ જાય? -4x. બરાબર? આન્સર આ -1 -2 12 ના 2 જોડે મલ્ટીપ્લાય થાય, -4x અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર નો હોલ સ્ક્વેર. ક્લિયર આટલી વસ્તુ? તો આવી રીતે આનો આન્સર આવે, જે આ થર્ડ અને ફોર્થ આવી રીતે તમારે બ્રેકેટ રાખીને કરવાના, તો તમારો આન્સર આવશે. અહીંયા તમે બીજો ઓપ્શન બી લઈ શકતા હતા કે અગર આ કોમન ના લેવું હોય તો -2x ડાયરેક્ટ મલ્ટીપ્લાય કરી દો. આ -2x into 1 શું થશે? ધેટ ઇઝ હું અહીંયા બતાવું છું -2x. -2x into x સ્ક્વેર શું થશે? -2x નો ક્યુબ થશે. આ 2x into 1 શું થશે? -2x, બીકોઝ બાર માઇનસ છે. અને 2x into x સ્ક્વેર શું થશે? 2x ક્યુબ. અને આ માઇનસ માઇનસ પ્લસ થાય. આ ધ્યાન તમારે રાખવું પડે જ, આનો કોઈ ઓપ્શન નથી. આ 2x ક્યુબ ઉડી ગયા, -2x કેટલા થઈ ગયા? -4x. જો એ જ આન્સર આવે છે. અગર તમને એ ના ફાવતું હોય તમે આ બી ઈઝી પડશે તમને. એ ડિપેન્ડ્સ ઓન યોર સ્કિલ. બરાબર? તમને જે કમ્ફર્ટેબલ હોય યુ કેન ડુ ધેટ, રાઈટ? તો આ થયા ડિવિઝન રૂલના પ્રેક્ટિસ ક્વેશ્ચન. બરાબર છે? તો આ થયો ડિફરન્શિએશનનો પહેલો સેશન. આપણે 3 સેશનમાં ડિફરન્શિએશનનો લેક્ચર મૂકીશું. 3 સેશનમાં ઓલમોસ્ટ બધું જ કવર થઈ જશે. એની બહાર કશું કરવાની તમારે જરૂર નથી. પ્રોપરલી ફોર્મ્યુલા સ્ટડી કરો, ફોર્મ્યુલા બેઝ ઉપર એને કેવી રીતે ડીકોડ કરવાના એ ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. બરાબર? પછી 2 ટર્મ જોડે આવે તો મલ્ટિપ્લિકેશન રૂલ એપ્લાય કરવો પડે, ઉપર નીચે આવે તો ડિવિઝન રૂલ એપ્લાય કરો. બેઝિક ડિફરન્શિએશન કેમનું એપ્લાય કરવું એ આ સેશનમાં આપણે જોયું. ક્લિયર? નેક્સ્ટ સેશનમાં આપણે એડવાન્સ વસ્તુ જોઈશું કે ભાઈ ક્વેશ્ચનમાં ચેન્જ આવે તો શું, કેવી રીતે એપ્લાય કરવાનું. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ લેક્ચર થવાનો છે, કારણ કે હાર્ડ પાર્ટ જ છે, ડિફરન્શિએશનનો હાર્ડ પાર્ટ કહેવાય એ. બરાબર છે? તમને ફાવે તો જ આગળ વધુ ડિફરન્શિએશન ફાવશે, અને એના લીધે જ આપણે ડિફરન્શિએશનમાં ઇશ્યુ થાય છે. ક્લિયર? તો એ સેશન એટેન્ડ કરતા પહેલા આને પ્રોપર સ્ટડી કરી લો અને એકદમ મગજમાં ઉતારી લો. ત્યાં સુધી આપણે સેકન્ડ સેશન તમે પછી જોઈ શકો છો. ક્લિયર આટલી વસ્તુ? ઠીક છે, તો મળીએ છીએ આપણે. પ્રિપેરેશન કરતા રહો. ઓકે?